અરે હા, એમાં શું છે, પાડોશીને કામ આવે ને. હા, હું તારો નંબર મારા હસબન્ડને આપી દઈશ. હા, તારું કામ થઈ જશે. હા, હજુ હમણાં નહીં, એ વાસણ ઘસે છે, પછી હું તારો નંબર આપી દઉં છું. હા ને? હા, ચલ. હું વાસણ ધોઈને એકદમ ફ્રી થઈ ગયો છું. હવે કઈ જ કામ નથી. કઈક રસોડામાં વાત કરતી હતી ને, કઈક નંબર આપવાનું એવું કઈક. અરે હા, હું ભૂલી જ ગઈ છું. લખો નંબર. એટ. બસ બાજુવાળા ભાભીના ચપ્પલનો નંબર છે. એમને કોઈ જનારું નતું તો મેં કીધું કે વાંધો નહીં, મારા હસબન્ડ લઈ આવશે ચપ્પલ. તો તમે લઈ આવજો ચપ્પલ અને પછી મને આપી દેજો, હું એને આપી દઈશ. તમે શું સમજતા હતા? કઈ નહીં લઈ આવીશ.